ધોરણ 12 સાયન્સની અંદર તમારી જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સર્ક્યુલર ફાઇનલી બોર્ડની વેબસાઇટ ઉપર આવી ગયો છે. આજના વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું કે તમે કઈ રીતે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. પરંતુ જો તમે આ વર્ષે ધોરણ 12 સાયન્સની એક્ઝામિનેશન આપવાના હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પ્રિયસર વિદ્યાપીઠની ઉપર બ્રહ્માસ્ત્ર સિરીઝના લાઈવ સ્ટાર્ટ થઈ ગયા છે. દરરોજના 5 થી 6 લાઈવ લેક્ચર હોય છે, જેની અંદર તમને દરેકે દરેક ચેપ્ટરના વન શોટ થિયરી, MCQ બધું જ કરાવવામાં આવે છે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે આ સેશન ચાલે છે. આના માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. જો એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. બધી જ અપડેટ તમને મળતી રહેશે. અને એક્ઝામ પછી ગુજસેટની પણ એક્ઝામ પછી તમને આખી એડમિશન પ્રોસેસની માહિતી ફ્રીમાં આપવાની છે. તો એડમિશન પ્રોસેસની માહિતી પણ તમને ત્યાંથી મળવાની છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર તમે જશો, બોર્ડ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી 2026ના ઓનલાઈન પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા બાબત, એ જ રીતે સામાન્ય પ્રવાહનું પણ આવી ગયું છે, ધોરણ 10નું પણ અહીંયા આવી ગયું છે. હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું હું ઓપન કરું તો અહીંયા શું લખેલું છે આપણે વાંચતા જઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જે એક્ઝામ લેવાની છે એની વાત કરી છે. હોલ ટિકિટ 17/2/2026 મતલબ આજથી 15 કલાક એટલે બપોરે 3 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ ઉપરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકાશે. મતલબ શાળા દ્વારા ડાઉનલોડ થશે, તમારે નથી કરવાની. આ વસ્તુ શાળા કરશે. પ્રવેશપત્રની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓના ફેબ્રુઆરી 2026 પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષય માધ્યમ, મતલબ વિદ્યાર્થીઓના પરફેક્ટ વિષય લખેલા છે બધું જોવાનું, વિદ્યાર્થીનો ફોટો ચોંટાડવાનો, વિદ્યાર્થીની સહી કરાવવાની, વિદ્યાર્થીના વર્ગ શિક્ષકની સહી કરાવવાની, આચાર્યનો સહી સિક્કો થશે, તમારી સહી, તમારા વર્ગ શિક્ષકની સહી, તમારી સ્કૂલના આચાર્યનો સહી સિક્કો થશે, અડધી સહી અને સિક્કો ફોટા પર આવે એ રીતે કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. તેની સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની સૂચના પ્રવેશપત્ર પાછળના ભાગે પ્રિન્ટ કરેલી અને આચાર્યની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે. પ્રવેશપત્ર સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર તથા સૂચના પત્ર આપ્યા બદલની પરીક્ષાર્થીની સહી, મતલબ તમને હોલ ટિકિટ મળી ગઈ છે એની એક રેફરન્સ ટીચર સિગ્નેચર પણ લેશે. આ વસ્તુ પણ તમે ખાસ યાદ રાખજો. અને આ બધી જ વસ્તુ નિયત સમય મર્યાદામાં કરવામાં આવશે. ફેબ્રુઆરી 2026 પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર દ્વારા શિક્ષકોના નિમણૂક પત્ર હોલ ટિકિટ સાથે, મતલબ કયા કયા ટીચરો પેપર ચેકિંગમાં જશે એ પણ હોલ ટિકિટ સાથે શાળાને જણાવી દેવામાં આવી ગયું છે. મતલબ જેમ જેમ પેપર લેવાના ચાલુ થઈ જશે એમ સામે પેપર ચેકિંગની કામગીરી પણ ચાલુ થઈ જશે. તો હવે તમારે આ હોલ ટિકિટમાં શું કરવાનું છે? કશું જ નથી કરવાનું. સ્કૂલ આ બધું કરશે. સ્કૂલ તમને મેસેજ કરીને અથવા તો કોલ કરીને જાણ કરશે કે આ દિવસે તમે હોલ ટિકિટ લઈ જશો, તો એ દિવસે હોલ ટિકિટ લઈ આવવાની. હોલ ટિકિટ વહેલા લેવા જાવ ફાયદો થાય, મોડા લેવા જાવ નુકસાન થાય, એવું કશું હોય નહીં. હોલ ટિકિટ લેતી વખતે તમારું નામ જોઈ લેવાનું, તમારા વિષયો જોઈ લેવાના, ટીચરની સહી સિક્કો બધું છે કે નહીં એ બધું જોઈ લેવાનું પરફેક્ટ, અને પછી હોલ ટિકિટ લઈ લેવાની. તો ફટાફટથી આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.